નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ એક એવો વિષય લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જેમાં ગુજરાતની જનતા અત્યારનું રાજકારણ કેવું જોઈ રહી છે. પક્ષાપક્ષી, પક્ષ પલટો, ગદ્દારી, દગાખોરી, આ બધા જ સમીકરણો આ 2024ની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. વિરોધીઓને દબાવવા, વિરોધીઓને ધમકાવવા, વિરોધીઓને ફોડી કાઢવા, ત્યાં સુધીની રાજનીતિ એક પક્ષીય રીતે થઈ રહી છે. કેજરીવાલને આપણે જોયું, કેજરીવાલની ચૂંટણી પહેલા જ એમની અટકાયત, ધરપકડ કરવામાં આવી છે. આવું જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. ગુજરાતમાં જ કોંગ્રેસનું જે વાતાવરણ છે, કોંગ્રેસમાં કાર્યકરોમાં નિરાશા ફેલાય એ માટેના તમામ પ્રયત્નો પણ પ્રતિપક્ષો કરી રહ્યા છે. આજે જ એક રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ગાંધીનગરની બેઠકની બાજુની જે અમદાવાદ પૂર્વની બેઠક છે, કે જે અત્યંત મહત્વની બેઠક છે, અને ત્યાંથી કોંગ્રેસે જે ઉમેદવાર ઉભા રાખ્યા હતા રોહન ગુપ્તાને, એમણે પહેલા તો ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો. ચૂંટણીની ટિકિટ એને માગી હતી. ટિકિટ મળ્યા પછી એમણે લડવાનો ઇનકાર કરી દીધો. ઇનકાર કરી દીધા પછી આજે એમણે કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું છે. આવા ચૂંટણીના ખેલ જોવા મળી રહ્યા છે. આ ખેલની વચ્ચે કોંગ્રેસના જે નેતાઓ છે એ મંદ મંદ હસી પણ રહ્યા છે. જવાબદાર નેતાઓ અને પત્રકાર પરિષદ પણ કરી રહ્યા છે. બેશરમ થઈને પત્રકાર પરિષદ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે જો સૌથી કોઈ જવાબદાર હોય તો એ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સૌથી વધારે જવાબદાર છે. રોહન ગુપ્તા કરતાં પણ એ વધારે જવાબદાર છે. જે કંઈ કોંગ્રેસની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં. અને ભાજપ પણ આ કોંગ્રેસની જે દુખતી નસ છે એ બરાબર પકડી લીધી છે અને એ સમજીને પણ ચાલે છે. આ રાજકુમારના પુત્ર રોહન ગુપ્તા, રાહુલ ગાંધી સાથેના એના સંબંધો પણ હતા. એની ભાજપના એક નેતા સાથે એની કંપનીના જે રોહન ગુપ્તાની કુટુંબ કઈ રીતે જોડાયેલું હતું. અજય પટેલ એક એવા વ્યક્તિ છે કે જે અમિત શાહની એકદમ નજીક છે. અમિત શાહના ઘણા બધા ઓપરેશનો એ પાર પાડે છે. અમિત શાહ જે કહે છે એ પ્રમાણે એ કરે છે. આ અજય પટેલ સાથે એની ભાગીદારી હતી. હવે જો કે નથી. કોંગ્રેસે પણ કહ્યું હવે એ નથી રહી ભાગીદારી. આ અંગે જ્યારે આખો પ્રશ્ન ઉભો થયો હતો રોહન ગુપ્તા સામે 2022માં, અને ત્યારે એને કોંગ્રેસમાંથી લગભગ હાંકી કાઢવાનું નક્કી હતું. રાષ્ટ્રીય કક્ષાએ એમની સામે જે મીડિયા સેલ હતું, આઈટી સેલ હતું, એ લઈ લેવામાં આવ્યું હતું. પરંતુ આગળ જે પગલાઓ ભરવા જોઈએ એ ભરવામાં આવ્યા નહોતા. અને એટલા માટે હવે કે છે કે મારી સાથે દગો થયો છે. દગો એમની સાથે થયો છે કે કોંગ્રેસને એમણે દગો કર્યો છે. એમણે ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, એક્સ ઉપર એમણે મૂક્યું છે. આ બધાની વચ્ચે એક સૌથી મોટો પ્રશ્ન હવે એવો આવીને ઉભો રહ્યો છે કે કોંગ્રેસમાં કેમ આવા રાજીનામા પડી રહ્યા છે? શું થયું હતું એવું? હવે કે છે કે મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે એવું રોહન ગુપ્તા કરી રહ્યા છે. 2013થી એ 2013માં લગભગ 10 વર્ષ થયા એને કોંગ્રેસમાં સક્રિયપણે કામ કરવામાં. 2013માં એમને અર્જુન મોઢવાડીએ ના સમયમાં એને મીડિયા સેલ સોંપી દેવા માટેનું અર્જુન મોઢવાડિયા ઉપર ભરપૂર દબાણ હતું. કોંગ્રેસનું આઈટી નેટવર્ક, આઈટી સેલ જે હતું એ સોંપી દેવા માટે મોટું દબાણ હતું અને કબજો જમાઈ લીધો હતો. કોંગ્રેસનું સારામાં સારું જે આઈટી સેલ બનાવ્યું હતું મૌલિન શાહે બનાવ્યું હતું, ભાજપ કરતાં પણ મજબૂત હતું. અને એને ખતમ કરી દેવા માટે રોહન ગુપ્તાને જાણે જવાબદારી સોંપી હોય એ રીતે એમને કામગીરીની શરૂઆત કરી હતી. અને આઈટી સેલ જેણે સ્થાપના કરી હતી મૌલિન શાહ સહિત ઘણા બધા એમની સાથે જોડાયેલા લગભગ 30 જેટલા યુવાનો હતા, આઈટી સેલમાં જોડાયેલા હતા અને કોંગ્રેસના કેમ્પેઇનનું કામ કરતા હતા. એ બધાએ સાગમડે રાજીનામા આપી દીધા હતા. મોટો વિવાદ થયો હતો એ સમયે રોહન ગુપ્તા સામે
અખબારોમાં મોટા પ્રમાણમાં એ સમયે લખાયું હતું. અને એ બધાની વચ્ચે જ્યારે 2022માં બરાબર 10 વર્ષ પછી અમિત શાહની નજીકના કહેવાય એવા અજય પટેલ સાથે, કે જે અજય પટેલ ઘણી બધી સહકારી સંસ્થાઓ બેંકો સાથે જોડાયેલા છે અને અમિત શાહ એને ઘણી બધી જવાબદારીઓ સોંપે છે, જમણો હાથ કહી શકાય છે. એમની સાથેની પાર્ટનરશિપ બહાર આવી હતી રોહન ગુપ્તાની. એ સમયે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર હતા. જગદીશ ઠાકોરને સત્ય ડેવતી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે એને એ સમયે શું જવાબ આપ્યા હતા એ આજે પણ એટલા જ રિલેવન્ટ છે શક્તિસિંહ ગોયલની આગેવાની હેઠળ. એ પણ આપણે સાંભળીએ, એ પત્રકાર પરિષદમાં જે પ્રશ્ન પૂછાયો હતો. પાર્ટીના ધારાસભ્યો જીતી શકતા નથી, આની તમને બીક લાગી છે એટલે ડરનો માહોલ તમે કેમ બનાવો છો, આ સવાલો ઉભા થાય છે. અને આવતા દિવસમાં ડરની, ડરાવવાની, ધાક ધમકીની રાજનીતિ સામે કોંગ્રેસ નેતૃત્વ લડાઈ લડશે. થેન્ક યુ. ભાજપ સામે આટલો વિરોધ કરો છો તો પછી અજય પટેલ અને રોહન ગુપ્તા વચ્ચે શું બરોબર છે? તો પાર્ટનર છે ને એકબીજાના. એ વિગતો અમારી પાસે આવી છે અને વિગતો અમે જાણી છે. નાના મોટા ધંધા અગાઉ એમના હતા અને અત્યારે કોઈ એવા સંબંધો નથી. ધંધા કવરઅપ કરતા એવું લાગે છે, બાકી ભાજપ કોંગ્રેસ એક છે, જનતા મૂર્ખ બનાવવા તો એવું લાગે છે. ના, એ મૂર્ખ બનાવવાની એક સ્ટોરી ચલાવી રહી છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી મેં તમને કહ્યું ને 70 થી વધારે સીટો જીતી શકતી નથી એટલે ટાર્ગેટ કરે છે એનું તળિયું. ચર્ચા એટલા માટે કે પાર્ટીની ચર્ચા છે, થઈ ગઈ છે, એમના ડોક્યુમેન્ટ જોઈ લીધા છે, એમાં વધારે કંઈ કરવાનું નથી રહેતું. સવાલ એટલા ઉભા થાય છે કે જે લોકો શીર્ષ નેતૃત્વ માટે બેફામ બોલ્યા છે એવા લોકોને ભારતીય જનતા પાર્ટી કેમ લઈ રહી છે? એવા લોકો સિવાય ભારતીય જનતા પાર્ટી કેમ ચાલવાની નથી? એવા લોકોને ભારતીય જનતા પાર્ટી લઈને કયું ગુજરાતની સંસ્કારિકતાની વાત કરવા જઈ રહી છે? મુદ્દાઓ આ છે. મુદ્દાઓ કોઈના ધંધા ક્યારે કેવા હતા એ મુદ્દાઓ નથી. મુદ્દાઓ ગુજરાતમાં દબાવવાની રાજનીતિ. જગદીશજી, રોહન ગુપ્તા અને અજય પટેલ એક વ્યવસ્થિત મુદ્દા પર છે. એ બંને અંદર જો પૈસા માટે પાર્ટનરશિપ કરતા હોય અને પછી તમે જો જનતાને એમ કહો કે તમે ભાજપનો વિરોધ કરો છો ઈડીને લઈને, તો કેટલા અંશે યોગ્ય છે? એવું યોગ્ય છે ને કાલે 9:30 વાગે જોશો કે કોંગ્રેસ કેટલી આક્રમકતાથી વિરોધ કરી રહી છે. મેં તમને સાંભળો એકના એક મુદ્દાને આટલો લાંબો ચલાવવાની એટલા માટે જરૂર નથી. મેં 10 ધારાસભ્યોના નામ આપ્યા. કેમ દબાવે છે? દર અઠવાડિયે કોંગ્રેસના ધારાસભ્યોને કેમ લે છે ભાજપ? કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કેમ કરે છે ભાજપ? કોઈ પણ આંદોલન ઊભું થાય તો આંદોલનમાં 144ની કલમ લગાવીને દબાવી. આ જગદીશ ઠાકોર રોહન ગુપ્તાનો કઈ રીતે બચાવ કરી રહ્યા છે એ વારંવાર જ્યારે એને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે દેખાઈ રહ્યું છે. રમેશ પરસાણા કહે છે કે ભાજપને હટાવો, દેશ બચાવો. દર્શકો પણ હવે માંગણી કરી રહ્યા છે. રમેશ પરસાણા કે જે સત્ય ડે ના દર્શક છે, ભાજપ કો મુક્ત કોંગ્રેસ એવું પણ એ કહી રહ્યા છે. તો આ રીતે લોકો પણ માની રહ્યા છે કે હવે શું પરિસ્થિતિ છે ગુજરાતમાં. અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને આ સામે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ભલે પછી હેમાંગ રાવલ અને રોહન ગુપ્તા સાથે કામ કરતા હોય, એકબીજાને સારા સંબંધો પણ હોય, છતાં આજે ક્રિટિસાઇઝ કરી રહ્યા છે. પણ આ બધામાં આ જે આખી જે કસરત થઈ એમાં સૌથી જો કોઈ ગંભીર બાબત હોય તો એ છે કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કે જેને ગુલામના નામે શક્તિભાઈ ગોહિલ તરીકે પણ લોકો ઓળખે છે, એને બધી જ ખબર હતી કે શું ચાલી રહ્યું છે પાર્ટીમાં, છતાં કેમ ટિકિટ આપી એમણે? ઓછામાં ઓછી 8 બેઠકો એવી છે કે જે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસમાં
ખોટી રીતે આપેલ, ખોટા રાજકીય ગણિત સાથે આપી છે. કદાચ એનો ઈરાદો એવો ન હોય, પણ રાજકીય ગણિત ક્યાંય સેટ નથી થતા, ખાસ કરીને સૌરાષ્ટ્રની જે બેઠકો છે એમાં. અને અમદાવાદમાં પણ એ થાપ ખાઈ ગયા. રોહન ગુપ્તા વિશે જે જાણતા હતા તો રોહન ગુપ્તાને ટિકિટ કેમ આપી, એ સૌથી મોટો સવાલ શક્તિ ગોહિલ સામે છે. આપવા પાછળના કારણો શું હતા? જોકે કોંગ્રેસના અંદરના લોકો તો કહે છે કે ગુપ્તાને ટિકિટ આપવા પાછળના ઘણા બધા કારણો હતા. શું હતા એ કોંગ્રેસના નેતાઓ જાણે છે. અને એટલા માટે જ ગુજરાતમાં રાજીનામાનો જે દોર ચાલુ થયો છે એ શક્તિભાઈ ગોહિલના સમયમાં સતત ચાલુ રહ્યો છે. હજુ 3 જેટલા ઉમેદવારો શંકાસ્પદ છે કે જે આવું વર્તન, આના જેવું જ લગભગ વર્તન કરી શકે છે. રાજકોટમાં તો જોયું, રાજકોટમાં શક્તિભાઈ ગોહિલે જે ગણિત મૂક્યું હતું પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને મૂકવા માટે, અમરેલીમાં કેમ નહીં? રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીનું જે રાજકીય ગણિત છે, જ્ઞાતિ ગણિત છે, એ કોઈ રીતે સેટ નહોતું થતું, છતાં પણ ત્યાં એમને ટિકિટ આપી. કેમ અમરેલીમાં ન આપી? શક્તિભાઈ સામે અનેક સવાલો આવા ઉભા છે. રોહન ગુપ્તાને કેમ આપી તમે ટિકિટ, બધું જ જાણતા હોવા છતાં? અને એટલા માટે રાજીનામાનો દોર યથાવત છે. અર્જુનભાઈ મોઢવાડિયા જેવા શક્તિશાળી નેતા, ગુજરાત કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતા, એ પણ શક્તિભાઈના સમયમાં જ ગયા છે. જો એ શક્તિભાઈ ધારત તો એને રોકી પણ શક્યા હોત, પણ ન કર્યું એમણે. ગુપ્તાને પૂર્વ અમદાવાદની ટિકિટ આપી, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી. શક્તિભાઈ પાસે સમય હતો એની રોહન ગુપ્તા સામે પગલાં ભરવાનું. કેટલાક લોકોએ કહ્યું હતું પણ ખરું કે તમે એમની સામે પગલાં ભરો, એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દો, અને ટિકિટ આપવા માટેની જેમણે ભલામણ કરી હતી એનો પણ ખુલાસો પૂછો, પણ ન કર્યું એમણે. આખરે આ ભોગવવું પડ્યું છે. રોહન ગુપ્તાના મિત્ર બિમલ શાહ, બંને મિત્રો છે, ઘણી જગ્યાએ સાથે કામ કરતા પણ જોવા મળે છે. શાહે પણ કહ્યું હતું કે આ જે રાજીનામા પછી ગુપ્તાના કહ્યું કે રોહન ગુપ્તાએ જે રાજીનામું આપવું ન જોઈએ, નાની ઉંમરમાં પક્ષે એને જવાબદારી સોંપી હતી, નિર્ણય ખોટો છે, આવા સંજોગોમાં રાજીનામું ન આપવું જોઈએ. સાણી વાતો કરી છે, પણ તમારા જ મિત્ર છે, કેમ તમે ન રોકી શકા? બિમલ શાહ. પણ વાસ્તવિકતા તો એ છે કે એ જ રોહન ગુપ્તા કે હીરો જેવી પર્સનાલિટી ધરાવે છે. એમને જો ધાર્યું હોત તો રોકી શકાય હોત, પરંતુ વ્યવસ્થિત રીતે એમણે અહીંથી દૂર. આપણે એક દસ્તાવેજ જોઈ રહ્યા છીએ, એ સમયે જે રિલીઝ થયો હતો અજય પટેલ સાથેની કંપનીમાં ભાગીદારી જે રોહન ગુપ્તાની કુટુંબની હતી, એ સમયે આ દસ્તાવેજ રિલીઝ થયો હતો અને એમાં નામો પણ સ્પષ્ટપણે જણાતા હતા. આટલી ભાગીદારી હતી, કોંગ્રેસ પાસે મજબૂત પુરાવા હતા, છતાં આપણે જોયું કે જગદીશ ઠાકોર એમની તરફેણ કરતા હતા. પત્રકારે વારંવાર એને પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે એમની સામે પગલાં નથી લેતા? તો કે હવે કોઈ સંબંધો નથી એમની સાથે, એવું કહ્યું હતું. આ રાજીનામું આપી દીધા પછી રોહન ગુપ્તાએ શું કહ્યું એ પણ એક સમજવા જેવી વાત છે. છેલ્લા 3 દિવસથી મારી અને મારા પરિવારની છબી બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા છે. મને આઘાત લાગ્યો છે. આવી સુફિયાણી વાતો કરી રહ્યા છે. તેમણે મારા વ્યક્તિગત જીવન પર પણ ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. તો ટિકિટની માંગણી શા માટે કરી છે? તમારે પરિવારને ખરેખર પૂછવું જોઈતું હતું કે હું ચૂંટણી લડું? કેમ ન પૂછ્યું તમે? એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે એવું તમે કહી રહ્યા છો. નામ તો કોઈનું આપતા નથી તમે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે. હદ કહેવાય, કોંગ્રેસમાં હદ કહેવાય. હેમાંગ રાવલે પણ એને એવું કહ્યું, ગુપ્તા જે છે એની વફાદારી શંકાસ્પદ હતી એવું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ. શંકાસ્પદ હતી એવું તમે જાણતા હતા તો કેમ તમે પગલાં ભરવા માટે શક્તિભાઈ ગોહિલને તમે કહ્યું નહીં? શક્તિભાઈ ગોહિલ પણ જાણતા હતા, કેમ પગલાં ભરવાનું ન કહ્યું તમે? શું પ્લાન હતો રોહન ગુપ્તાનો? એ પણ કોંગ્રેસના કેટલાક
નેતાઓ જાણતા હતા. નેશનલ સોશિયલ મીડિયાના કોઓર્ડિનેટર તરીકે એ જવાબદારી નિભાવતા હતા, પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતા હતા. અને એની પહેલા રોહન ગુપ્તાના પિતા કે જે 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા, રાજકુમાર ગુપ્તા, એ કોંગ્રેસના મહામંત્રી હતા, ઉપપ્રમુખ હતા, ખજાનચી તરીકેની જવાબદારી, એટલી મોટી જવાબદારીઓ સંભાળી, પક્ષના ખજાનચી તરીકેની જવાબદારી સંભાળી, અને એક મોટા આંદોલનકારી હતા. ઉમાકાંત માકડના ખાસ મિત્ર પણ હતા, આંદોલનની સાથે બધા જોડાયેલા હતા. નાદુરસ્ત તબિયત હોવાના કારણે એને રાજીનામું આપી દીધું હતું. રોહન ગુપ્તાને ટિકિટની ઓફર કર્યા પછી કેમ આ બધા નાટક થયા હતા એ તપાસ કરવાની જરૂર હતી. શું એની પાછળના કારણો હતા? હસમુખ પટેલ સામે ટક્કર થવાની હતી રોહન ગુપ્તાની, અચાનક કેમ પીછેહટ કરી દીધી એમને? શું કારણો હતા અંદરના? માત્ર કૌટુંબિક કારણો ના હોઈ શકે. પિતા બીમાર પડે ને તમે ચૂંટણી યુદ્ધ છોડીને જતા રહો, એવું રાજકારણમાં એવું ન બને. હેમાંગ રાવલ કહે છે કે શંકાસ્પદ હતા. તો એ શંકાસ્પદ શું હતું? કોંગ્રેસના કેટલાક નેતાઓ કહી રહ્યા છે એ શંકાસ્પદ બાબત એવી હતી કે પહેલાથી જ આ પ્લાન નક્કી થઈ ગયો હતો. માત્ર સ્ટેજ ઉપર નાટક ભજવવાનું હતું. અને મૂળ પ્લાન તો એવું કહેવાય છે કે મૂળ પ્લાન તો રોહન ગુપ્તાનો એવો હતો, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો એવો હતો કે જ્યારે એ ફોર્મ ભરવા જાય, છેલ્લા દિવસે ફોર્મ ભરવાનો સમય હોય અને ત્યારે એમણે ફોર્મ પરત ખેંચી લેવું અને કોંગ્રેસ સામે કોઈ હરીફ જ ના રહે ભાજપની સામે, અને પીછેહટ કરે રોહન ગુપ્તા. પરંતુ રાજકુમાર ગુપ્તાએ એનો વાંધો ઉઠાવ્યો હતો, એવું અંદર કહેવાય છે. શું ખરેખર થયું છે હકીકત તો એ લોકો કે ત્યારે જ આપણે ખબર પડે. અને રોહન ગુપ્તાના પિતા એમણે એવું કહ્યું કે તું આ ન કર, આ સુસાઇડ તું કરી રહ્યું છે, આવું ન કરવું જોઈએ તારે, બંને બાજુ પગ તું રાખવાની વાત કરી રહ્યો છે, આવું ન કરવું જોઈએ તારે. અને પછી જે આખું બધું નાટક થયું અને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા, શું કારણો હતા બીમારીના એ રોહન ગુપ્તાએ જાહેર કરવા જોઈએ જો એ અન્યાયની વાત કરી રહ્યા હોય તો. આની પાછળના ઘણા બધા કારણો કહેવામાં આવે છે. અગાઉ જે નવી કર્ણાવતી ક્લબ અને નવી રાજપથ ક્લબ જે જ્યાં બની રહી છે કે જ્યાં 20,000 કરોડ રૂપિયાનું SK લાંગાનું જમીન કૌભાંડ થયું હોવાનું એક આખું મોટું પ્રકરણ ઊભું થયું છે. એ જ જમીન ઉપર કોંગ્રેસનો એક પ્લોટ હતો. અહેમદ પટેલે એ પ્લોટ લીધો હોવાનું કહેવાય છે. અને એ પ્લોટ અહેમદ પટેલે રોહન ગુપ્તા અને એના કેટલાક કુટુંબીજનોના નામ સાથે લીધો હતો અને રોકાણ બંનેનું હતું એવું કહેવાય છે. એના કોઈ પુરાવા નથી, પણ સંજોગો મળી રહ્યા છે. કારણ કે ફેઝલ જે છે, અહેમદ પટેલના પુત્ર ફેઝલ, એ રોહન ગુપ્તાને મળવા ગયા હતા. વારંવાર એને મળીને વિનંતી કરી કે મારા પિતાની આ મિલકત હતી, તમે એના પૈસા, એ પ્લોટ મને પરત આપી દો. પરંતુ પછી કંઈ થયું નહોતું. પ્રિયંકા ગાંધીએ પણ એમાં મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને રોહનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ અંદરના કેટલાક લોકો માની રહ્યા છે. અને કેટલાક નેતાઓ સમક્ષ એમણે એવી ચીમકી પણ આપી હતી કે એ આજે કોંગ્રેસના પૈસા છે, કોંગ્રેસના પૈસે ખરીદેલી પ્રોપર્ટી છે, પરત આપી દો. આખું મોટું પ્રકરણ એ સમયે થયું હતું. અને એક ટીવી ચેનલમાં એ દોડી પણ ગયા હતા રોહન ગુપ્તા, અને જે સમાચારો ચાલી રહ્યા હતા એને અટકાવવાનો એને પ્રયત્ન પણ કર્યો હતો. આ બધાની વચ્ચે સૌથી મોટી તો વાત એ છે કે અજય પટેલ સાથેની ભાગીદારી, એની સાથેનો ધંધો, એની સાથેની કંપની, આ બધા એ સમયે સમાચારો છપાયા હતા અખબારોમાં. ગુજરાત સમાચારથી લઈને ઘણા બધા ન્યૂઝપેપરમાં સમાચારો છપાયા હતા આના. સત્યડીએ પણ એ સમાચાર લીધા હતા એ સમયે. આ જે આખી વાત હતી એમાં તપાસ કરવાની જવાબદારી ભરત સોલંકીને સોંપવામાં આવી હતી દિલ્હીથી, કે આ પ્લોટની શું હકીકત છે એની તપાસ કરીને અમને કહો. પરંતુ સોંપી તો ખરી સોલંકીને. આપણે જાણીએ છીએ કે સોલંકીને તપાસ સોંપવામાં આવે એના શું પરિણામ આવે, એવા જ પરિણામો આવ્યા. પછી શક્તિસિંહ ગોહિલને તપાસની જવાબદારી સોંપી હતી. એ તપાસમાં શું થયું આજ સુધી કોઈને ખબર નથી.
નથી શક્તિસિંહ ગોહિલે જાહેર કર્યું, નથી રોહન ગુપ્તાએ જાહેર કર્યું, નથી ભરત સોલંકીએ જાહેર કર્યું, કે નથી સેન્ટ્રલની લીડરશીપે જાહેર કર્યું. અને કેસી વેણુગોપાલ સાથે જે કંઈ તપાસ કરી એનું શું થયું? હવે તો જવાબ આપો. રોહન ગુપ્તા તો ગયા, હવે તો તમારે કોઈ સંબંધો નથી, રાજકીય સંબંધો નથી રહ્યા. હવે શક્તિભાઈએ જાહેર કરવું જોઈએ કે પ્લોટની હકીકત શું હતી, શું તમે તપાસ કરી હતી, શું ભરતસિંહ સોલંકીએ તપાસ કરી હતી, અને દિલ્હીને તમે શું રિપોર્ટ આપ્યો હતો. પરંતુ આ બધા પ્લોટના પ્રકરણમાં ભાગીદારો વધી ગયા હતા, કંપનીના પ્રકરણમાં ભાગીદારો વધી ગયા હતા. અને વધારે ભાગીદારો શા માટે વધતા હોય છે એ બધા આપણે જાણીએ છીએ. ડબલ ગેમ રમવામાં આવી રહી હતી. અને રોહન ગુપ્તાએ એવું પણ કહ્યું કે લેફ્ટિસ્ટ માઇન્ડ ધરાવતા અને સનાતન ધર્મનો વિરોધ કરતા એક નેતા મને પરેશાન કરે છે, હેરેસમેન્ટ કરે છે. આવી વાત એને કરી. તો એ કોણ? લેફ્ટિસ્ટ માઇન્ડ અને સનાતન ધર્મનો વિરોધ કરતા એવા કોણ? આ વાક્ય એટલું જબરજસ્ત છે કે આ વાક્ય બતાવે છે કે રોહન ગુપ્તા નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાશે. એના વગર આ નિવેદન ન કરે. અને આ નિવેદન આ જે કેટેગરીમાં બેસે છે, જયરામ રમેશ બેસે છે, અને રાહુલ ગાંધીના એકદમ નજીકના વ્યક્તિ છે જયરામ રમેશ. ખરેખર તો 2013માં આખું જે પ્રકરણ આવ્યું હતું અર્જુન મોઢવાડિયાના સમયમાં, ત્યારે જ સમય હતો કે રોહન ગુપ્તાને હાંકી કાઢવામાં આવે પક્ષમાંથી, પરંતુ ન હાંકી કાઢ્યા. એમણે બચાવી લેવામાં આવ્યા હતા. એમના કેટલાક મિત્રો આજે પણ છે કોંગ્રેસમાં. એ જ સમયે 2013માં અને 2014માં આખી જે ઘટના બની હતી એમાં આખું આઈટી સેલે રાજીનામું આપી દીધું હતું. ઘણા બધા એ આખા અખબારોમાં દિવસો સુધી એ યુદ્ધ ચાલ્યું હતું. 2013થી કોંગ્રેસનું આઈટી સેલ ખતમ કરવા માટે તેનો ઉપયોગ ભાજપના નેતાઓએ કર્યો હતો. 2014માં મોટી હાર પછી અર્જુન મોઢવાડિયા પણ ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં પણ જતા રહ્યા હતા. સુન મુન બેસી રહેતા હતા. ઘણા બધા લોકોએ એને જોયા છે સુનન બેસી રહેતા હતા. કારણ કે એ જાણતા હતા કે આ આઈટી સેલ જે કામ કરતું હતું એમાં અહેમદ પટેલ, નરહરી અમીન એને મદદ કરી રહ્યા હતા રોહન ગુપ્તાને. મોહન ગુપ્તાને મૂળ જે લાવનાર અને મોટી જવાબદારી સોંપનાર નરહરી અમીન એ હતા. અને અહેમદ પટેલ સાથેના પછી એના સારા સંબંધો વિકસાવ્યા હતા. અને અહેમદ પટેલે ઘણા બધાને ભલામણ કરી હતી કે આ છોકરો સારો છે, આગળ આવી શકે એમ છે, એનું ધ્યાન રાખજો. આ બે નેતાઓના પીઠબળના કારણે આ રોહન ગુપ્તા આગળ આવ્યા હતા. અને આજે એ જ નેતાઓ, એક નેતા તો કોંગ્રેસમાં જતા રહ્યા છે અને એક નેતા મરહૂમ થઈ ગયા છે. આ સમયે જે રાજીનામું આપતા પહેલા ઉમેદવારી પાછી ખેંચી ત્યારે રોહન ગુપ્તાએ શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. ખોટા આક્ષેપો થાય, ચૂપ કેમ રહ્યા? કારણ કે જે વ્યક્તિની અંદરમાં ટ્રેન થયા હતા એમને કીધું હતું કે પાર્ટી ફર્સ્ટ. પણ આજે હું તમારી સમક્ષ એટલે જ આવ્યો છું કે જે ગઈકાલ રાત્રે અમુક મેં કમેન્ટ્સ જોઈ. પહેલાં તો હું એમ કહું કે આ ટિકિટ મેં કેમ લીધી, શાના માટે મેં લીધી? જ્યારે પાર્ટીનો આદેશ થયો કે ના રોહન તારે લડવાનું છે, મારા પિતા એ માટે ઓકે નહોતા. એ 20 વર્ષ પહેલાં લડેલા હતા. એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે. એમને હું કન્વિન્સ કરવાનો પૂરો ટ્રાય કર્યો. પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોહન લડવાનું છે, મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો. અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા મારી ટીમના હર્ષભાઈ હોય ને તમામ લોકો એ જ દિવસથી લાગી ગયા 100 માણસની ટીમ ઊભી કરી. મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગની તારીખ તે વિશે નક્કી કરી. ગઈકાલે હિંમતસિંહ ભાઈને ત્યાં બેસીને બાપુનગરનું સંમેલન 20 તારીખનું અમે નક્કી કર્યું. ડોર ટુ ડોરનો રૂટ અમે નક્કી કર્યો. બધી જ વસ્તુ જે વ્યવસ્થા કરવાની હોય, ખાવાની હોય, મંડપની હોય, આ એક અઠવાડિયામાં હું ઘણા સાથીઓને મળ્યો પણ નહીં. કીધું મને ટાઈમ મળ્યો છે, મને વ્યવસ્થા આ વખતે એવી ચૂંટણી લડીને બતાવી હતી કે એક મેસેજ જાય કે આખા દેશમાં મેં ઇલેક્શન મેનેજમેન્ટનું કામ કર્યું, કઈ રીતે ચૂંટણી લડાય અને અમદાવાદથી મારું ભવિષ્ય છે. મને ખબર છે કે બધી જ મેં કામગીરી કરી હોય. જ્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ. અમદાવાદના કાર્યક્રમમાં હિંમતસિંહભાઈએ નવી બોડી કરી ત્યારથી એક જુસ્સો હતો અને સારી રીતે ઇલેક્શન, મને ખબર છે, સૌ જાણે છે કે ટફ સીટ છે.
એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર થાય. એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ હું લાગી ગયો હતો. જ્યારે ગઈકાલની હું વાત કરું, આપણે 4 દિવસથી લગભગ 16 તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં. ઘણી બધી ચર્ચા થઈ કે એક પિતા તરીકે એમનો ડર હતો, દર 15 મિનિટે એમને એન્ઝાઇટી એટેક આવતા કે બીપી વધી જાય. ઘણા બધા મારા સાથીઓ બધા જ, હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ, વિમલભાઈ, પંકજભાઈ, બધા જ સાથીઓ મારી સમક્ષ, શક્તિસિંહભાઈ, બધાએ બનતો પ્રયત્ન કર્યો. એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે, એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના, મને ડર લાગે છે, હું કાલે મારા પુત્ર જોડે કંઈક ખોટું થાય. મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા, આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું. ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું, ત્યારે હિંમતસિંહભાઈ જોડે એક સભામાં હતો, મને શૈલેષભાઈનો ફોન આવ્યો. તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું. પપ્પા, મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરો. ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા. તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમનું અહીંયા આવ્યો. જ્યારે હું અહીંયા લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા બધા લોકો સામે 2 મિનિટ અનકોન્શિયસ થતા હતા, ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલા તું રાઇટિંગમાં ગમે તે તું કરે. આરોગ્યની શું પરિસ્થિતિ ઊભી થઈ એની વાત કરી રહ્યા છે અને એ કરવા પાછળના એના કારણો પણ એ આપે છે કે શું થયું હતું. પરંતુ એક વાત એવી આવે છે, પક્ષના કેટલાક લોકો જે કહી રહ્યા છે કે આના સંદર્ભમાં અગાઉ અમિત શાહના ઘરે, દિલ્હીમાં અમિત શાહના ઘરે જતા પણ કેટલાક લોકોએ જોયા હતા રોહન ગુપ્તાને. અને આ વખતે પણ એવું કહેવાય છે કે કૌશિક જૈન જે ધારાસભ્ય છે અમદાવાદના, એમણે અમિત શાહ સાથે મિટિંગ કરાવી હતી અને આખો પ્લાન બનાવ્યો હતો કે કઈ રીતે તમારે પીછેહટ કરવી. પરંતુ એમના પિતાએ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા અને પીછેહટ જે પાછળથી પીછેહટ કરવાની હતી એ આગળથી કરવી પડી. કારણ કે રાજકુમાર ગુપ્તા એવું કરવા દેવા નતા માંગતા. આખી ઘટનાઓ ઘણી બધું ગંભીર છે કોંગ્રેસ માટે અને કોંગ્રેસ હજુ પણ ચેતવા જેવું છે. કારણ કે આ તો એક જ રોહન ગુપ્તા એક જ જોવા મળી રહ્યું છે. રોહન સાહેબ પ્લીઝ માફ કરજો, પણ તમારા માથા પર ગદ્દારી છે એવું કહી રહ્યા છે દોલતદી ભટિયાર. તો આ લોકો માની રહ્યા છે કે તમે ગદ્દાર છો, માની રહ્યા છે. અને કેટલા એક કોંગ્રેસના નેતાએ તો જે રાજકુમાર ગુપ્તાની સાથે આંદોલનમાં જે એક નેતા હતા એણે તો પોસ્ટ પણ મૂકી હતી કે રોહન ગુપ્તા ગદ્દાર છે, પરંતુ પછી એ પોસ્ટ એમણે સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી હતી. આ માત્ર ભાજપના ઈશારે ત્રાગાઓ થઈ રહ્યા છે. અને એમાં આ બધામાં શક્તિસિંહની નબળાઈ બહાર આવી છે. આ બધી જ બાબતો હજુ આગામી દિવસો જ્યાં સુધી ફોર્મ પાછું ન ખેંચાય અને કેમ્પેઇન ચાલતું હોય ત્યાં સુધી આ 26 બેઠકો પર ઘણા બધા આવા ડ્રામા થવાના છે, આપણે જાણીએ છીએ. કારણ કે હમણાં જે રીતે બોન્ડ્સનો જે ઇસ્યુ બહાર આવ્યો છે એ બોન્ડ્સમાં પણ ભારતીય જનતા પાર્ટીને 13,000 કરોડથી વધારે ફંડ મળ્યું છે. એ ફંડનો કેવી રીતે ઉપયોગ કરવો એ આ નેતાઓ સારી રીતે જાણે છે. કદાચ આ બધામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો એવું પણ બની શકે છે. અને એટલા માટે કોંગ્રેસના નેતાઓએ આજે સમજવાની જરૂર છે. ને એટલા માટે ઘણી બધી સમસ્યાઓ આજે સામે આવી રહી છે કોંગ્રેસ માટે. હજુ પણ સમસ્યા શું છે એ સમજવાની જરૂર છે નેતાઓએ. કારણ કે ફંડ તો બ્લોક કરી દીધું છે કોંગ્રેસનું તમામ. હવે જે કંઈ આ 26 બેઠકો પર ખર્ચ કરવાનું થશે એ ગુજરાત કોંગ્રેસે જ અહીંથી ઊભું કરવું પડશે. એ કરી શકશે કે કેમ, એ સૌથી મોટા સવાલો આજે ઊભા થયા છે. ટિકિટની વહેંચણીમાં જે
કેલ્ક્યુલેશન હોવા જોઈએ, જે ગણતરી મૂકવી જોઈએ, એ ગણતરી મૂકવામાં ઘણા બધા નેતાઓ થાક ખાઈ ગયા છે. શક્તિજી પોતે જ થાક ખાઈ ગયા છે અને એનો આંતરિક રોષ પણ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે. તો આ બધાની વચ્ચે સૌથી વધારે જો ખુશ કોઈ હોય તો મૌલિન શાહ છે. એમણે આ ટ્વીટ અને આ બધી બાબતો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી મૂકી રહ્યા છે. કારણ કે મૌલિન શાહની સોશિયલ મીડિયા જે હતું કોંગ્રેસનું આઈટી સેલ એ સૌથી મજબૂત હતું, ભાજપ કરતાં પણ મજબૂત હતું. એમાંથી આ રોહન ગુપ્તા એ બધાને કઢાયા હતા, રાજીનામા આપવાની બધાને ફરજ પડી હતી અને ત્યારથી આ લડાઈ ચાલુ થઈ હતી અને હવે એ લડતનો અંત આ ચૂંટણીમાં આવ્યો છે. લાંબા સમય પછી 10 વર્ષ સુધી આ લડાઈ ચાલી હતી, નેતાઓ વચ્ચેની લડાઈ, રોહન ગુપ્તા સામેની લડાઈ આજે પૂરી થઈ છે. હવે પછી એ ઘણી બધી ઘટનાઓ આપણે જોવાની છે થોડા દિવસોમાં. આ તો હજુ શરૂઆત કહી શકાય એ પ્રકારનું છે. તો આવી ભવિષ્યમાં કેવી ઘટનાઓ બની શકે છે, શું બની શકે એની આપણે ચર્ચા કરતા રહીશું. આવતીકાલે પણ આવો જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. આજે અહીંયા આપણે વિરામ લઈએ અને આવતીકાલે 5 વાગે ફરીથી આપણે આ જ સમય મળીશું. નમસ્તે.